હાલો નમસ્કાર મિત્રો, હું છું વનાભાઈ ને આજે અમે આવ્યા છીએ ઊંચા કોટડા ચામુંડામાના ધામમાં. અને આજે મિત્રો છે દિવાસાનો વળતો દી, એટલે બહેનોને દિવાસાનું જાગરણ હોય એટલે આજે અહીંયા પ્રવાસીઓની ખૂબ જ ભીડ છે. અને આજે બધોય માહોલ તમને બતાવવાનો છે. અને આ દરિયાની બીચ છે મિત્રો, અહીંયા બધા પ્રવાસીઓ એન્જોય કરી રહ્યા છે. અને અહીંયા બહુ ખૂબ જ મજા આવે એવો દરિયાઈ બીચ છે મિત્રો. તો આજે તમને અહીંયા કયું લોકેશન આવેલું છે એ તમને ચામુંડામાનું મંદિર અને ચામુંડા માતાજીના દર્શન પણ કરાવવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. કેટલી બધી ટ્રાફિક જુઓ ભાઈ કોટડા. અને આ છે ને એ અહીંયા ભોજનાલય છે કોટડા, ઊંચા કોટડા. તો આ બધા લાકડાની ઊંચી આજે મિત્રો દિવાસાનો વળતો દી છે એટલે જાગરણ કરવાવાળી બહેનોને અહીંયા ટ્રાફિક છે ખૂબ. અને હવે અમે જઈએ છીએ મંદિરે. અમારા દિનેશ ભાઈ અહીંયા મારી સાથે છે. મોકળા દાદાનું મંદિર, ખોડિયાર મંદિર કોટડા. હાલો ભાઈ, મંદિર આવી ગયું માતાજીનું. અને હવે જઈ દર્શન કરવા જુઓ. જો ભાઈ કાર્યાલય છે માતાજીનું. જો અહીંયા માવડિયું જો મિત્રો અહીંયા મંદિરની પાછળ અહીંયા સેલ્ફી પોઈન્ટ માટે માં એવું લખીને સામે સમુદ્ર બતાય છે. અને ઘણા જ બધા યાત્રાળુઓ આવ્યા છે અને અહીંયા સેલ્ફી પોઈન્ટ લે છે. અહીંયા પહેલાં કાળિયાપીરની કોઠી હતી પણ એ પડી ગયેલી છે મિત્રો, અત્યારે જોવા ન મળે.
અમારા નિલેશભાઈ પણ મારી સાથે છે. તો હા, કેમ છે? હે? આ છે ને ઊંચા કોટડા જે મેળો હતો ને તો અમે આવેલા છે ફરવા માટે. ઊંચા કોટડા ચામુંડમાના કામ અને દિવાસાનું જાગરણ હતું. ખૂબ જ ટ્રાફિક છે આજે. તો આ છે એક રાઈડ માટે મોટરસાઇકલ છે આવી રીતે કોટડા. હા હા હા, રેડી રેડી. જો અમારા અરવિંદભાઈ આવેલા છે ભાઈ. અને જો આ કોટડા ચામુંડામાનું મંદિર સામે બધા ખૂબ જ ટ્રાફિક છે આજે. દિવાસાનું જાગરણ હતું આજે, અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે મિત્રો. ચાલો મિત્રો, તો તમે આ કોટડાનો નજારો જોયો, માતાજીના દર્શન કરાવ્યા. સંપૂર્ણ મારો વિડીયો જોયો જે મિત્રોએ, એ મિત્રો કોમેન્ટ કરીને જય માતાજી લખજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને અહીંયા ગમે તે મિત્રો જે કોઈ મારા વિડીયો જોતા હોય, એક અહીંયા નૈસર્ગિક સૌંદર્ય એવું સમુદ્રનું મજા આવે એવું છે કે અહીંયા તમને આખો દી એન્જોય કર્યા કરો તોય મજા આવી જાય. અને અહીંથી જવાનું મન ન થાય. અહીંયા ઊંટ સવારી હોય છે, ઘોડે સવારી, પછી એવી મોટરોની રાઈડ હોય છે, ગાડીઓની રાઈડ હોય છે, સમુદ્રનો નજારો હોય છે. આવું બહુ સરસ મજાનું લોકેશન છે. તો વધારો અમારા કોટડા. અને આ વિડીયો ગમ્યો હોય લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા વિડીયો પૂરો કરીએ.